તો વિશ્વ બંધુત્વ દિવસ અને રાજયોગીની દાદી પ્રકાશ મંજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં બ્રહ્માકુમારીઝના દરેક સેન્ટરોમાં તારીખ 22 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધી માનવ સેવાની સદભાવના સાથે બ્લડ કેમ્પ યોજાશે, જેમાં તારીખ 24 ઓગસ્ટને રવિવારના રોજ વિસનગર શહેરના બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સમાજ સેવા પ્રભાગના સહયોગથી વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર શહેરના સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તેમજ સુજ્ઞ નાગરિકો હાજર રહીને બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું। તો આ રક્તદાન શિબિરમાં શહેરમાંથી લગભગ 60 કરતા પણ વધારે રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરીને સાચી સમાજ સેવા કરી હોય તેવા પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમ વિશે બ્રહ્માકુમારી બહેન દ્વારા વધુ માહિતી પણ આપવામાં આવી હતી। શાંતિ આજનો આપણો આ બ્લડ ડોનેશન કેમ્પ અમારી આ વિદ્યાલય જે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે એના હેડ દાદી પ્રકાશ મંજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે અને વિશ્વ બંધુત્વ દિવસને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલું છે। અને આ બ્લડ ડોનેશન કેમ્પ ફક્ત અમારા વિસનગર સેવા કેન્દ્ર ઉપર જ નહીં પણ અમારી આ વિદ્યાલયના જેટલા પણ સેવા કેન્દ્રો ભારત વર્ષમાં આવેલા છે ત્યાં 22થી 25 ઓગસ્ટ સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે। એના અંતર્ગત અહીંયા વિસનગર સેવા કેન્દ્ર પર પણ બ્રહ્માકુમારીઝમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ઓમ શાંતિ। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।